નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વિજાપુર સાંપ્રત સંસ્થાની ગુજરાત બાલ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે લીધી મુલાકાત. વિજાપુર સાંપ્રત સંસ્થા ખૂબ જ સારી કામગીરી થાય છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ અહીંના સંચાલક દ્વારા પૂરું પાડવામાં આવે છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકો સ્વાસ્થ્યનું પણ સારી રીતે આ સંસ્થામાં ધ્યાન રાખવામાં આવે છે તેવું ગુજરાત બાલ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું. આપણા સંસ્થાની મુલાકાત આવી છે ત્યારે જુનાગઢ જિલ્લાના અમારા સામાજિક કામ તેમજ જિલ્લાના સંસ્થાઓના પ્રવાસ દરમિયાન આજે હું અહીંયા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આ સંસ્થામાં ઉપસ્થિત છું. મારી સાથે ગુજરાત રાજ્ય બાળ આયોગના મેમ્બર અમૃતાબેન પણ ઉપસ્થિત છે અને પહેલા પણ મેં આમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લીધેલ છે. ખૂબ સારી ઉત્તમ સુવિધાઓ સાથે બાળકોને જે મળવાપાત્ર સુવિધાઓ છે ખૂબ સારા પ્રમાણમાં તમામ ટ્રસ્ટીગણથી લઈ અને એમના તમામ સ્ટાફગણ એ ખૂબ સારું કામ કરી રહ્યા છે. એટલે અમને આ સંસ્થાઓ થકી પણ સારી એવી પ્રેરણા મળે છે કે જે પણ આ સંસ્થામાં સંચાલન કરી રહ્યા છે એ ખૂબ સારી માનવતાની અને એક ભાવનાથી કામ કરે છે અને આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ આ બાળકોનું સારી રીતે સંકલન કરી અને બાળક પોતે સ્વસ્થ થાય અને એનું પુનર્વસન થાય એ માટેના એમના સૌના સંચાલકોના પ્રયત્નો હોય છે. એટલે આજે મહેન્દ્રભાઈ પરમાર એ પોતે પણ ગઈ વખતે મારી મુલાકાત નહોતી થઈ, આજે પોતે ઉપસ્થિત છે એટલે એમને મળીને પણ ખૂબ અભિનંદન આપું છું અને હજુ પણ એ આવા બાળકો માટે ખૂબ સારું ઉત્તમ કાર્ય કરી આવા બાળકોની જે એના સર્વાંગી વિકાસ માટે એમના સહયોગ રહે અને અમે પણ ગુજરાત રાજ્ય બાળ આયોગ પણ એમની સાથે છે. જ્યાં પણ અમારી જરૂર લાગશે ત્યાં અમે પણ સાથે રહી આવા બાળકોના કાર્યમાં સહયોગી થઈશું. રૂબરૂ આવ્યા છું, કેવું લાગ્યું અને કેવો? ખૂબ સરસ. મેં કીધું એમ પહેલા પણ મારા જિલ્લાનો લીગલી પ્રવાસ થઈ ગયો છે અને આ સંસ્થાની મુલાકાત લીધી હતી. ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રીની મુલાકાત નહોતી થઈ. આજે એમની પણ ઈચ્છા હતી કે મેડમ આયા છે તો અહીંયા મુલાકાત થાય એટલે મને રૂબરૂ મળી એમનો તમામ સંસ્થાનો દરેક વિભાગની જે માહિતી લીધી છે એ માહિતી ઉપરથી ખૂબ સરસ અત્યંત આધુનિક સુવિધાઓ સાથે બાળકોને સર્વશ્રેષ્ઠ પીરસી રહ્યા છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટેના એમના સૌના પ્રયત્ન છે. એટલે ખૂબ હું આનંદની લાગણી અનુભવું છું કે જ્યાં પણ આ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં આવા બાળકો માટે સૌ સંચાલકો સર્વશ્રેષ્ઠ કામ કરે અને આપણા દેશનું બાળક સુરક્ષિત અને સ્વસ્થ રહે એના માટેના સૌના પ્રયત્નો રહે. નમસ્કાર. આપણી સંસ્થા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા છે ત્યારે આપણા જે કાર્યો થઈ રહ્યા છે બાળકો પ્રત્યેના, અનાથ બાળકો, દિવ્યાંગ બાળકોને, આપણા ગુજરાત સરકાર બાળ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર જે છે એ આજે સંસ્થાની મુલાકાતે આવેલ. આમ તો દરેક જિલ્લાની મુલાકાતે ગયેલ, ત્યારે આપણે જુનાગઢ જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે આપણી સંસ્થાની મુલાકાત લીધેલી હતી. પણ આજે જુનાગઢમાં સામાજિક કાર્ય સબબ આવેલો હોય ત્યારે પણ મેં રિક્વેસ્ટ કરેલ કે બેન આજે સંસ્થામાં મુલાકાત લ્યો. ત્યારે પણ સંસ્થામાં ખાસો એવો સમય ફાળવી સંસ્થાના દરેક બાળકો સાથે મુલાકાત કરેલ. ખાસ તો એમનો ઉદ્દેશ એવો છે કે આ બાળકોને આપણે સારી રીતે સુવિધા આપીએ છીએ તેમાં હજી પણ કઈ રીતે બાળકોને સારી સુવિધા અથવા તો લીગલ ફ્રી કરી અને બાળકોને દત્તક કઈ રીતે આપી શકાય. સરકારની જે નીતિ નિયમો છે એમાં આપણી સંસ્થા બધી રીતે બંધાયેલી છે, પણ મૂળ વસ્તુ એ છે કે બાળકોને જે સારી રીતે સાચવીએ છે એમને મજા આવે છે. બેને બધા વિભાગોની મુલાકાત લીધી. તેમની સાથે એક સખ્યાબેન કે જે આપણા આ બાળ આયોગના સભ્ય છે તે પણ ઉપસ્થિત રહેલ. બાળ સુરક્ષા અધિકારી પણ ઉપસ્થિત રહેલ. જુનાગઢના સંસ્થાના દરેક વિભાગોની મુલાકાત લઈ અને નાના બાળકો પાસે સમય વિતાવી અને એને નાના બાળકોની લાગણીને સમજે છે. ખરેખર બહેનનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ કે જુનાગઢમાં આવે છે ત્યારે આપણી સંસ્થાની મુલાકાત લે છે, જેનાથી આપણે કામ કરવાની, આપણા કર્મચારીને કામ કરવાની ખૂબ જ ઉત્સુકતા થાય છે અને બાળકો સાથે જે લગાવ છે આખા ટીમનો, એમાં ધર્મિષ્ઠાબેન ગજ્જરનો ખૂબ ખૂબ આભાર માની અને આ સંસ્થાની ખૂબ સારી એવી એમને અલગ અલગ વસ્તુની આપણે વાતચીત કરેલી છે અને સંસ્થાના દરેક વિભાગની મુલાકાત લઈ અને સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે.